રાધનપુરમાં જનતા માંગી રહી છે જવાબ। અહીંયા જો વાત કરવામાં આવે તો મુખ્યત્વે વસ્તી જે છે તે ખેડૂતોની છે। ઘણા બધા પ્રશ્નો અહીંયા આગળ ઉપસ્થિત થયા છે। ખેડૂતોને વાત કરવામાં આવે તો પાક વીમાથી લઈ પાણી અને રાહત સહિતના ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉપસ્થિત છે। ત્યારે પક્ષ વિપક્ષ બંને અહીંયા આગળ ઉપસ્થિત છે। શું કહેવું છે પક્ષોનું અને શું કહેવું છે એની સામાન્ય જનતાનું? કેવી છે અહીંયા પ્રાથમિક સુવિધાઓ, શિક્ષણની સુવિધાઓ કેવી છે, દીકરીઓ બહેનોની સુરક્ષા કેવી છે, આ તમામ બાબતે વાત કરીએ। જનતા માંગે જવાબ પાટણના રાધનપુરથી। સૌથી પહેલા વાત કરીશું ખેડૂતો સાથે। આ બંને બાજુ કેટલાક ખેડૂતો આપણી સાથે છે, ખેડૂત અગ્રણી છે। શું સમસ્યાઓ છે અહીંયા ખેડૂતોની? સાહેબ, ખેડૂતોની સમસ્યા એ છે કે રાધનપુર તાલુકાના દેલાણા ગામના વતની છે અને છેલ્લા 10 વર્ષથી અમે અમારી દેલાણા ગામની 8 થી 10 કેનાલો દેલાણા ગામમાં આવેલી છે। સરકારશ્રીએ જમીન સંપાદિત કરેલ છે અને 10 વર્ષથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારથી અમે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે। આજ દિવસ સુધી અમારું પરમિટ થયું નથી। ડિપાર્ટમેન્ટમાં જાય એટલે કે સિકોનમાં જાઓ, સિકોનમાં જાય એટલે કે ડિયાલમાં જાઓ, ડિયાલમાં જાય એટલે કે જિલ્લામાં જાઓ પાટણ, આવા ધક્કા ખવડાવશે। અમારા પૂર્વ ધારાસભ્ય માજી તાજી ધારાસભ્ય કયા વર્ષમાં સંપાદિત થઈ હતી? સાહેબ 2008માં સંપાદિત જમીન થઈ છે। બરાબર। કેટલા હપ્તા આવ્યા? એક જ હપ્તો આપ્યો છે। 2008માં જમીન કેનાલ માટે સંપાદિત થઈ, એક જ હપ્તો અત્યાર સુધીમાં આવ્યો છે। શું કારણ જવાબદાર છે આની પાછળ? કોઈ કારણ છે જ નહીં આનું। અને જમીન જે ઈ સંપાદનની વાત કરે છે પણ દરેક જગ્યાએ કેનાલના કામકાજ અત્યારે પણ પૂરજોશમાં છેલ્લે સુધી કેનાલના કામકાજ ચાલુ છે કે નથી ચાલુ? સવાલ અહીંયા એ છે કે જમીન સંપાદિત થઈ છે ખેડૂતની, ખેડૂતને રૂપિયા કેમ નથી મળ્યા? ખેડૂતોને ભાઈએ કીધું એમાં એક ખેડૂતની રજૂઆત છે એ 101% અમે સરકારમાં બેઠા છીએ, સાચી વાત છે। પણ એના જે એમને ત્યાંથી એવી કેનાલમાં થઈને એમના ગામમાં દેલાણા ગામમાં થઈને અલગ અલગ પ્રકારની ફાંટા ખૂબ નીકળેલા છે। એટલે જમીન કટમાં જેલી છે જે ટાઈમે સંપાદન કરી છે એનો એક હપ્તો આપેલો છે, બાકીના હપ્તા સરકારમાં એના માટે પ્રોસેસમાં 10-11 વર્ષ થયા। વિકાસની સરકાર છે, 11 વર્ષ થયા વિકાસની સરકારમાં। નહીં, વિકાસ આ સરકારે જે વિકાસ કર્યો છે કોઈની તાકાત નથી વિકાસ કરી શકે। વિકાસ તો આ સરકારે કર્યો છે, સાથે સાથે આ સરકાર વિકાસના દાવા ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। 10-10 વર્ષથી ખેડૂતોને જે છે એ જમીન સંપાદનના રૂપિયા નથી મળ્યા। શું કહો છો? મારે તો મહિલાઓની ખાસ વાત કરી। મહિલાઓની વાત પાછી કરીએ। શું કહો છો ખેડૂતો માટે? આ સરકાર બિલકુલ ઉદ્યોગપતિની સરકાર છે। નેનોને 0%ના વ્યાજથી રૂપિયા આપી શકે છે। આ વિસ્તારના ગરીબ ખેડૂતોની પ્રશ્ન હબળવા માટે 11 વર્ષથી જો ભાજપના મારા મિત્ર બાબુભાઈ કબૂલતા હોય તો આ સરકારની અંદર ખેડૂતોની કોઈ ચિંતા કરવા વાળું નથી। ખેડૂતોને વીમા નથી મળતા, ખેડૂતોના પ્રશ્નો નથી સાંભળવામાં આવતા અને બીજી તરફ જ્યાં જમીન સંપાદનના રૂપિયા કેમ નથી મળ્યા, અલગ અલગ બહાના જોવા મળે છે। ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે, ફટાફટ તમામ પ્રશ્નોને આવરી લઈએ। બીજા શું પ્રશ્નો ખેડૂતોના? ખેડૂતોના કોઈ પ્રશ્ન જ નથી। આપ ખેડૂત છો? હા, હું ખેડૂત છું। ખેડૂતોના કોઈ પ્રશ્ન જ નથી। ગામે ગામ નર્મદા યોજનાનું પાણી આ રાધનપુર તાલુકાના 5-6 ગામોને બાદ કરતા તમામે ગામો પર મળે છે। આજે પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના માધ્યમથી સમગ્ર એશિયા ખંડની અંદર સૌથી મોટી ડેરી બનાસ ડેરી છે અને સમગ્ર એશિયા ખંડની અંદર 730 રૂપિયા જેવો ભાવ આ બનાસ ડેરી દ્વારા ચૂકેલ છે। ખેડૂતો અને પશુપાલકો માટેની સરકાર છે। બીજા એક ખેડૂત છે, આ ખેડૂત છે અહીંયા કહી રહ્યા છે કે ખેડૂતોને કોઈ પ્રશ્ન નથી, ખેડૂતોને હંમેશા સારી વસ્તુ મળી છે, ખેડૂતોને સારા ભાવ મળે છે। શું કહો છો? કોઈ પ્રશ્ન કાંઈ મળ્યું જ નથી, ખેડૂતોને કશું મળ્યું નથી। અમારે ખેડૂત જ કહી રહ્યા છે ખેડૂતોને મળ્યું જ નથી। કોઈ રાજકારણને લગતા આબાદીતા નથી, મને કોઈ કાંઈ મળ્યું નથી મને। અચ્છા, બીજા એક જી કોઈ રાજકારણમાં લગતા આબાદીતા નથી। પાક વીમો છે, મારે 2 ખાતા છે, એમાં એક ખાતામાં આવ્યો છે, એક ખાતામાં પાક વીમો આવ્યો જ નથી। શું કારણ? આપણને શું ખબર? શું પૂછ્યું કોઈને? શું કહે છે? કાંઈ ખબર જ નથી। બેંક વાળા કહે કે અમે મેસેજ કરી કેનાલનું પાણી આવે છે, કેનાલનું પાણી આવ્યું પણ અત્યારે તો કાપી નાખ્યું છે। અચ્છા, બીજી કેનાલની એક વાત આવી ત્યારે એક વાત ચોક્કસથી અહીંયા આગળ એ પૂછવાની ઈચ્છા છે કે બનાસકાંઠાની અંદર, પાટણની અંદર આ બાજુ કેનાલો વારંવાર ફાટે છે, શું કારણ છે આની અંદર? એમાં તમારી જે વાત છે ખેડૂતોની વારંવાર ફાટવાની, વારંવાર ક્યારે ફાટતી નથી, પણ ખેડૂતો પોતે જ આ કેનાલો તોડે છે, વચમાં થેલિયું મૂકે છે અને કેનાલનું પાણી પાછળના ગામડામાં ખેડૂતો એક મોટી વાત અહીંયા આગળ કરવામાં આવી રહ્યો છું। એક મોટી વાત કરવામાં આવી છે, કેનાલ તૂટે છે એની આડ જે છે આ ખેડૂતો ઉપર નાખવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે ખેડૂતો જે છે ખેડૂતો કેનાલો તોડે છે। ભારતીય જનતા પાર્ટીનું કેવું એવું છે રાજિતાની અંદર ભ્રષ્ટાચાર છે। ખેડૂતો કેનાલ તોડે છે।
ખેડૂતો કેનાલ તૂટે, ભારતીય જનતા પાર્ટીના નેતા કહે છે ખેડૂતો કેનાલ તો વાતો જે અમુક કોંગ્રેસના ખેડૂતો છે એ કેનાલને તૂટીને આગળ પાણી ના પહોંચે. ખેડૂતો પણ એક નવી વાત જાણવા મળી રહી છે. કોઈ ખેડૂત કેનાલ તોડતા નથી હા. અને અમારા પૈસાનો હપ્તો આવતો નથી, તો એનું અમારે શું કરવાનું? જમીન સંપાદનના રૂપિયા નથી મળતા, પાક વીમો નથી મળતો. રાજસ્થાનની અંદર ખેડૂતોનો દેવો માફ કરે છે તો ગુજરાતમાં કેમ માફ નથી થતો? દેવા માફ નથી થતા. આ તમામ પ્રશ્નો અહીંયા આગળ ખેડૂતોના છે. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે ખેડૂતો કેનાલ તોડે છે, કેનાલમાં કોઈ ભ્રષ્ટાચાર નથી. બિલકુલ ખેડૂતો કેનાલ તોડતા નથી. આ કોન્ટ્રાક્ટ ભાજપના વળતિયા કોન્ટ્રાક્ટરો છે, આ બધા કોન્ટ્રાક્ટરના કામ કરે છે. એ જ લોકો કહે છે કેનાલો તોડે છે. ખરેખર ખેડૂતોને પૂછો, કેનાલો ખેડૂત તોડતા નથી, પાણી નથી આવતું. હલકી ગુણવત્તાવાળી ખેડૂતો આ કેનાલ ના તૂટે, એનો કોન્ટ્રાક્ટ કામ ના મળે એટલે ભાજપ વાળા હાથે કરીને જેવી તેવી કેનાલ બનાવે એટલે વારંવાર એના ભાજપના નેતાઓને કેનાલનો પેટા કામ મળે. મહિલાઓના પ્રશ્ને આવું ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. વિલો ભ્રષ્ટાચાર કરેલો એટલે વારંવાર નળ તૂટી જાય છે અને પાણી ગાબડે પડે જાય. પાણી અચ્છા, કેનાલો માટે લવિંગજી ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. બિલકુલ ખોટું છે. કેનાલમાં જે પાણી છોડવામાં આવે છે એ પાણી પૂરતા પ્રમાણમાં છોડવામાં આવે છે, પરંતુ ખેડૂતો પાણી સિંચાઈનું કામ કરતા હોય એન્જિનો બંધ કરી દે. એન્જિનો બંધ કરવાથી કેનાલમાં ભરાવો થાય, એ ભરાવાથી જ તૂટવામાં આવે છે. કોઈ જાતનો ભ્રષ્ટાચાર કરવામાં આવતો નથી. અહીંયા નારા લાગી રહ્યા છે સામ સામે. જનતા શું કહી રહી છે એ સંભળાઈ નથી રહ્યું, પણ ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોના જો પ્રશ્નો છે અહીંયા આગળ. હા, હું ફૂલવાદી સમાજનો આગેવાન છું, સમાજનો હું પ્રમુખ છું. અમારા ભારતીય જનતા પાર્ટી હતી, ભાજપની સરકાર છે, અમારો વિકાસ કરે છે. શંકરભાઈ ચૌધરી હોય નહીં, અમારા ગરીબોનો વિકાસ થાય નહીં. 10,000 ફૂલવાદી સમાજ અને મોદીની સરકાર છે, અમારા ગરીબોનું કામ કરે છે અને અમારા ભારતીય જનતા પાર્ટી કરે છે કે ગરીબોના કામ થઈ રહ્યા છે. ગરીબોના કામ થાય છે અહીંયા રાધનપુરમાં. માત્ર પોકળ સાબિત થાય છે. જીએસટી, નોટબંધી, ખેડૂતોની વાતો માત્ર ને માત્ર ચોપડા ઉપર છે. અને આ સરકારે આખા ગુજરાતની પણ સમગ્ર દેશના આ લોકસભાની ચૂંટણી અંદર આ નરેન્દ્ર મોદીની સરકારને પાડીમાં કટિબદ્ધ છીએ. બિલકુલ આક્ષેપ પ્રતિ આક્ષેપ સામે થઈ રહ્યા છે. સામાન્ય જનતા છે એમને પૂછવા માંગીશું, આપને પૂછવા માંગીશું, ખેડૂતોની દીકરીઓને અહીંયા ભણવા માટે પ્રાથમિક સુવિધા છે, શિક્ષણની સુવિધા, પ્રાથમિક સુવિધા, શિક્ષણની સુવિધા કેવી છે? શિક્ષણની સુવિધા તો સારી છે. ભારતીય જનતા પાર્ટી સરકારમાં એ તો સારું છે. શિક્ષણ મળે છે. શિક્ષણ મળે છે અહીંયા આગળ. શિક્ષણ રાધનપુર વિધાનસભાના વિસ્તારના 10-10 કિલોમીટરના એક સ્કૂલો છે. શિક્ષણની વ્યવસ્થા બિલકુલ સારામાં સારી આ વિસ્તારમાં છે. ભૂતકાળમાં 1995 પહેલા આ વિસ્તારમાં એક પણ સ્કૂલ નથી અને 1995 પછી ભાજપની સરકાર આવ્યા પછી સારા પ્રમાણે સ્કૂલો છે. તો અહીંયા શિક્ષણ મળે છે કહેવાય રહ્યું છે. ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. જમીન સંપાદન છે, પાણી નથી મળતું, કેનાલો ફાટે છે. આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. કેટલાક સામાન્ય લોકો અહીંયા આગળ છે, સામાન્ય જનતા પણ છે. દાદા, ક્યાં રહો છો તમે? રાધનપુરમાં જ રહો છો. પ્રાથમિક સુવિધાઓ મળે છે? પાણી, નળ, ગટર, રસ્તા? નહીં મળતું. કચરો નહીં ઉપડતો. મહિને તો ગટરું સાફ કરે છે. કોઈ આવતું નથી? કોઈ નહીં. સ્વચ્છ ભારત અભિયાન નું શું થયું? તો શું થાય? એ તો અહીંયા ખીચા ભરવા મળે, બીજું શું થાય? કોણ ખિસ્સા ભરે છે? એ તો ભરતા હોય અહીંયા ને. કોણ ભરે છે? જે બોડી હોય એ અત્યારે. કોની બોડી છે? હવે તો બોડી કોંગ્રેસની છે. કોંગ્રેસની બોડી છે. હા, કોંગ્રેસ ઉપર સીધા આક્ષેપ થઈ રહ્યા છે. નગરપાલિકાની અંદર ખિસ્સા ભરવાનો ખેલ ચાલે છે. માત્ર આ પાયાવિહોણી વાત છે. ભાજપ સરકાર, સામાન્ય જનતા કહી રહી છે, કોઈ નેતા નથી કહેતા સાહેબ. જનતાને ખોટી સાબિત કરશો તમે. સામાન્ય જનતાને, પેલા દાદા છે એ કોઈ પક્ષમાં નથી, એમને ખોટા સાબિત કરશો તમે. ભાજપના રાજકારણીયા ઉપરથી પાણી આવવા દેતા નથી. માત્ર કચરો ઉપડતો નથી ત્યાં સુધીની વાત છે. કિનાખોરીના કારણે ઉપરથી પાણી આપવા દેતા નથી. નગરપાલિકાને હાલે નગરપાલિકાએ 3 નવા બોર બનાવ્યા છે. માન્ય ધારાસભ્યએ નવા 3 બોર બનાવ્યા છે. અચ્છા, સ્વચ્છતાનું શું? સ્વચ્છતા નથી રહેતી, એમાં કોણ રોકે છે? વ્યવસ્થાની અંદર આ ભાજપ સરકાર છે. અમારા ગરીબ વર્ષોથી 35 વર્ષથી લોકો મજૂરી કરે છે. સાફ કરતા કોણ રોકે છે? સરકાર. આક્ષેપ થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ઉપર. શું થઈ રહ્યા છે? કોંગ્રેસની નગરપાલિકા ભ્રષ્ટાચારથી ખતબદે છે. કોન્ટ્રાક્ટર પાસેથી 10% ટકાવારી લેવામાં આવે છે. સ્વભંડોળમાં કોઈ પણ પૈસો રાખવામાં આવ્યો નથી અને આ માટે ભ્રષ્ટાચાર કરે છે. વાહનોમાં ડીઝલ પૂરવા માટે પણ પૈસા એમને નથી રાખ્યા. લાઇટના બિલ ભરતા નથી, બોર ચાલુ થઈ શકતા નથી. એક તરફ કિન્નાખોરીના આક્ષેપ થઈ રહ્યા છે, બીજી તરફ જે વાત થઈ રહી છે, સરકાર રોકી રહી છે એવી વાત થઈ રહી છે. પણ ક્યાંક ને ક્યાંક આ બધા વચ્ચે રાધનપુરનો જે વિકાસ છે એ ખોરવાઈ રહ્યો છે. ઘણા બધા પ્રશ્નો અહીંયા આગળ બેન છે. મહિલાઓના પણ પ્રશ્નો હશે. શું પ્રશ્નો છે?
મહિલાઓના પ્રશ્નો પહેલા તો રસોડાથી ચાલુ થાય છે ભાઈ. અને રસોડાની વાત કરીએ તો મોંઘવારી કેટલી છે બેનોને ખબર છે. અત્યારે 350 રૂપિયા બાટલો મળતો તો એ 1000 રૂપિયા બાટલો મળે છે. એ ભાજપની સરકારની અંદર છે. મહિલાઓ સુરક્ષિત નથી. મહિલાઓ સુરક્ષિત નથી, રાધનપુરમાં નથી. ક્યારે નહીં. તો તમારા ધારાસભ્ય શું કરે છે અહીંના? અમારા ધારાસભ્યો આ વખતે છે પણ 22 વર્ષથી સરકાર. અરે પણ 1 વર્ષ થયું તમારા ધારાસભ્યને ચૂંટાય. અલ્પેશજી શું કર્યું 1 વર્ષમાં? અમારા ધારાસભ્ય જે વિકાસ કર્યો છે, રાધનપુરની સિટીની વાત કરી તો અત્યારે 3 બોર કર્યા છે. ધારાસભ્યએ જે તો નગરપાલિકાએ કર્યા છે. એ રાધનપુરની વાત છે. નગરપાલિકાએ કર્યા છે. 200 ઉપરના મકાનો મંજૂર કર્યા છે. ધારાસભ્યએ ગરીબોને મકાન આપ્યા છે. અમારા ધારાસભ્યને 1 જ વર્ષ થયું છે ત્યારે ધારાસભ્ય તમારા અહીંના ધારાસભ્ય જે છે રાધનપુરમાં મકાન લઈને રહેવાના હતા એની વાત હતી. એ અહીંયા આગળ આવી ગયા રહેવા? ધારાસભ્ય અહીંયા રાધનપુરમાં રહેવા આવી ગયા? ના, નથી આયા. અચ્છા, ધારાસભ્ય અહીંયા આગળ આવવાના હતા મકાન લઈને અહીંયા રહેવા માટે. અચ્છા, મકાનનું કામ ચાલુ છે. મોટો બંગલો બંધાતો હશે. 1 વર્ષથી કામ ચાલુ હોય એટલે એવું નથી કે મોટો બંગલો બંધાય પણ. અચ્છા, 1 વર્ષથી વાત હતી કે ધારાસભ્ય અહીંયા રહેવા આવશે. અહીંયા આવી ગયા રહેવા? હવે મારે ઈ જ આપના માધ્યમથી કહેવાનું છે કે 1 મહિનામાં હું અહીં મકાન રાખી અને કાયમી હું અહીં રહેવા આવીશ. એના બદલે આ વિસ્તારની જનતા અહીંયા મહિને આવીને 1 દી આંટો મારીને જતા રહેશે. જ્યારે કોઈ આ મતદારોની એમને પડી નથી. જ્યારે હું અહીંયા ભાજપની સરકારે અહીંયા ખેડૂતોના પ્રશ્નોની વાત હોય કે મહિલાની વાત હોય, એમણે જે પાણી આપ્યું છે આ સાહેબ, એના લેવાથી જે વિવિધ એ વાત બરાબર છે. હવે મને એ કહો કે તમારા સાંસદ છે લીલાધર વાઘેલા, આ છેલ્લા 5 વર્ષની અંદર તમારા સાંસદે અહીંયા કેટલા કામ કર્યા, કેટલી ગ્રાન્ટ વાપરી અને લોકોનો શું વિકાસ કર્યો? અમારા સંસદે દેશમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન બેઠા છે, એમણે રાધનપુરમાં લીલાધરભાઈએ શું કર્યું? લીલાધરભાઈ એ નરેન્દ્રભાઈનો એક ભાગ જ છે. લીલાધરભાઈએ પણ ત્યાંથી ગ્રાન્ટો આવતી હોય, ગ્રાન્ટો સંસદની પોતાની રીતે અને આ કોંગ્રેસના. અચ્છા, સાંસદે કેટલી ગ્રાન્ટો વાપરી? હું એ સાંસદની વાત કરું તો એમના લીલાધર વાઘેલા આ રાધનપુરમાં કે પાટણ જિલ્લામાં 1 દિવસ બતાવો અહીંયા સાંસદ કોઈ દિવસ આવ્યા હોય? 1 દિવસ નહીં. અને ગ્રાન્ટની તો વાત જ ક્યાં કરીએ? 1 દિવસ રાધનપુરની અંદર નથી આવ્યા 5 વર્ષના શાસનની અંદર. એમના સંસદ સભ્ય શ્રી લીલાધર વાઘેલા હોવા છતાં પણ આ વિસ્તારની મુલાકાત નથી લીધી. સાંસદ સભ્ય આ લોકોને પૂછો, અત્યારે ઘાસચારો નથી મળતો, લોકોને ખેડૂતોને ઘાસચારો મળતો નથી. આ વિસ્તારના પ્રાણ પ્રશ્નો અંગે સાંસદે શું કર્યું? અમારે એવા સાંસદ જોઈએ છે કે આજે વિસ્તારની આ પ્રજાની ખબર રાખે. ચાલો, સાંસદ જે છે એની વાત કરી રહ્યા છીએ અને સાથે વાત કરવામાં આવે તો સાંસદો જે છે અહીંયા દેખાતા નથી. ધારાસભ્ય 1 મહિનામાં રહેવા આવવાના હતા, ધારાસભ્ય હજી આવ્યા નથી. રોડ રસ્તાના કામ અહીંયા આગળ થયા નથી. વિકાસ અહીંયા આગળ ક્યાંય દેખાતો નથી. ધારાસભ્ય કોંગ્રેસના છે, કોંગ્રેસની નગરપાલિકાની બોડી છે અને સાંસદ જે છે એ ભારતીય જનતા પાર્ટીના છે. તમામ દાવા કરે છે કે વિકાસ કર્યો છે. એટલે હવે નક્કી કરવાનું જનતાએ છે કે ખરેખરમાં તેમના માટે કોણ ઊભું છે અને ખરેખરમાં તેમનો વિકાસ કોણ કરી રહ્યું છે કે પછી દરેક વ્યક્તિ ફક્ત પોતાના ગજવા ભરી રહ્યા છે. કેમેરામેન કુંતલ મહેતા સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, રાધનપુર.